ઘરે પાછા આવ્યા છે અને રાત્રે જ્યારે સૂતા છે ત્યારે આ જે ધુંધુકારી છે તે ગોકર્ણજીને પિશાચ થઈને મળ્યો છે અને કીધું છે કે ભાઈ હું તારો નાનો ભાઈ છું, હું આવી રીતે અવગતે ગયો છું અને મારી માટે હવે કંઈક ગતિ થાય એવું કંઈક કરાવો અને આ ગતિ થાય એવું કંઈક કરાવો. એ માટે જ્યારે ગોકર્ણજીને ખબર પડી છે ત્યારે ગોકર્ણજીએ વિચાર કર્યો છે કે મારા નાના ભાઈનો ઉદ્ધાર થાય એવું હું શું કરી શકું. તેણે ગામના અનુભવી અને વડીલોને બોલાવ્યા છે, બધાએ વિચાર કર્યો છે. છેવટે જતા ગોકર્ણજીએ સૂર્યનારાયણની આરાધના કરી છે અને સૂર્યનારાયણની સામે ઊભા રહીને પૂછવામાં આવ્યું છે ગોકર્ણજી દ્વારા કે પ્રભુ મારા નાના ભાઈને ગતિ થાય એવું કંઈક બતાવો રસ્તો, એવો કોઈ સત્માર્ગ બતાવો, સત્કર્મ બતાવો કે જેનો ઉદ્ધાર થાય, ગતિ થાય. અને સૂર્યનારાયણે બતાવ્યું છે કે ભાગવતજી કરાવ, તારા ઘરે શ્રી ભગવાન કૃષ્ણના લીલાઓનો આ જે ગ્રંથ છે ભાગવતજી એનું પાન કરાવ. અને આ રીતે ભાગવતજી કરાવવામાં આવી છે ગોકર્ણજી દ્વારા. અને ગોકર્ણજી દ્વારા જ્યારે ભાગવતજી કરાવવામાં આવી છે ત્યારે ધુંધુકારી વાંસની ગાંઠમાં બેઠેલો આત્મા પોતે દિવ્ય આત્માનો દેહ ધારણ કરીને છેલ્લા દિવસે સ્વર્ગે સદેહે ગયો છે. એને લેવા માટે દૂતો આવ્યા છે અને વિમાનમાં બેસાડીને એને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો છે. આ જોઈને ધુંધુકારીના ગામના એટલે ગોકર્ણના ગામના જે વ્યક્તિઓ હતા જેમણે ભાગવત સાંભળી હતી એમણે પણ વિચાર કરીને પૂછ્યું છે કે અમે બધાએ એક જ સાથે ભાગવત સાંભળી તો ધુંધુકારીને દિવ્ય દેહ મળ્યો અને એને વિમાનમાં લઈ જવામાં આવ્યો.